हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण बधाने। विषय संस्कृत धोरण 10 જેમાં આપણે આજના લેક્ચરમાં ગદ્ય 12 કે જે ગદ્યનું હેડિંગ છે કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય, બહુ સરસ મજાનો અને એક સત્ય હકીકત આધારિત આ પાઠ આપણે આજે સમજવાનો છે। હેડિંગ બહુ વિચારવા જેવું છે મિત્રો, સરસ મજાનું। હેમચંદ્રાચાર્ય જે આપણે નામ તો સાંભળેલું જ હોય, બરાબર, પણ આગળ જે બિરુદ કલિકાલ સર્વજ્ઞ એ એમને મળેલું એક બિરુદ છે, કલિકાલ સર્વજ્ઞ। સાંસ્કૃતિક ઇતિહાસની ચર્ચા આમાં બતાવવામાં આવેલી છે કે આપણા ભારતીય ઇતિહાસમાં કેવા કેવા વિદ્વાનો પંડિતો થઈ ગયા, એમાંનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આ પાઠ દ્વારા આપણને અહીં જણાવવામાં આવેલું છે। આજે આપણે પાઠની પ્રાસ્તાવિક ચર્ચા આ લેક્ચરમાં જોવાની છે મિત્રો, જેમાં આપણે આગળ વધીએ તો ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે। આપણો જે સાંસ્કૃતિક ઇતિહાસ છે, જે વેદોથી લઈને આજની પેઢી સુધી ક્રમશઃ ઉત્તરોત્તર આગળ ને આગળ વધતો રહે છે। વેદોની વિચારધારાને લઈને આપણી ભારતીય સંસ્કૃતિના સ્તંભ જેને કહી શકાય, બરાબર, એવા પેઢી દર પેઢી ઘણા બધા એવા મોટા મોટા ઋષિમુનિઓ, જે તે સમયના વિદ્વાનો પંડિતો કે જેણે અનેક પ્રકારની વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત કરીને આ બધી બાબતોનું જ્ઞાન આપણને સરળ રીતે પ્રાપ્ત થાય એ માટે આવા અનેક ઉપાયો દ્વારા આપણા સુધી જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે એટલા માટે આ પાઠ સ્વરૂપે આપણી સમક્ષ રજૂ કરવામાં આવેલા હોય છે। તો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ આપણા ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં સૌથી શ્રેષ્ઠ, ઓલ ઓવર પણ શ્રેષ્ઠ જ છે, પણ અહીંયા લખ્યું છે કે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં। શું કામ? તો કે ભાઈ એ હેમચંદ્રાચાર્ય જે છે એ આપણા ગુજરાતના વતની હતા। ગુજરાત પ્રદેશમાં એમનો જન્મ થયો હતો અને વ્યાકરણાચાર્ય તરીકે એમણે અનેક વિદ્યા અને ગ્રંથો એમના દ્વારા રચાયેલા છે। જેમના જન્મ કવન વિશે આપણે આગળ માહિતી મેળવીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જો આ જે પ્રસ્તાવના છે તમારી સમક્ષ, આપણે આ પાઠની ટૂંક નોંધ આવશે હેમચંદ્રાચાર્ય,
બરાબર. તો એમાં આ આખી ટૂંકનોંધ છે અને આખો જે પાઠ છે આ ટૂંકનોંધમાં તમારે આ પ્રસ્તાવનાથી લઈને પાઠ પૂરો થાય છે ત્યાં સુધીની બધી બાબતો આવરી લેવાની હોય છે. બરાબર. તો ખાસ પ્રસ્તાવના જે પાઠની આપણે ભણીએ છીએ એ પણ તમારા માટે એટલી જ જરૂરી છે કે જે તમને ટૂંકનોંધમાં બહુ ઉપયોગી થશે. બરાબર. તો એમના જન્મ કવન વિશે આપણે આગળ માહિતી મેળવીએ કે જેમનો જન્મ વિક્રમ સંવત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે એમનો જન્મ થયો હતો. બરાબર. 1145 વિક્રમ સંવત કાર્તિકી પૂર્ણિમાનો દિવસ, અમદાવાદ જિલ્લો અને ધંધુકા ગામ, આ જગ્યાએ એમનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ બતાવવામાં આવેલું છે ચંગદેવ. બરાબર. એ જ્યારે બાળક હતા ત્યારે એનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું હતું. બરાબર. આ ક્રમ એક સરસ મજાનો તમારે યાદ રાખવાનો છે, એટલે ક્રમથી તમારી ટૂંકનોંધ પણ મિત્રો પૂરી થઈ જશે. આગળ કહે છે કે આ ચંગદેવે માત્ર 8 વર્ષની વયે ખંભાત મુકામે દેવચંદ્ર સુરી જે મહારાજ હતા એમની પાસેથી એણે દીક્ષા લીધી. બરાબર. માત્ર 8 વર્ષના હતા મિત્રો. બરાબર. આપણે 15 ને 20 વર્ષના થઈએ તોય ઘણી બધી બાબતોની સમજણ આપણામાં હોતી નથી. બરાબર. પણ આ હેમચંદ્રાચાર્ય કે જેનું બાળપણનું નામ હતું ચંગદેવ અને માત્ર 8 વર્ષના હતા ત્યારે એમણે દીક્ષા લીધી. ખંભાત મુકામે દેવચંદ્ર સુરીજી મહારાજ નામના વ્યક્તિ પાસેથી એમણે 8 વર્ષની વયે દીક્ષા લીધી. પછી તેઓ એનું નામ ફેરવવામાં આવ્યું એટલે સોમચંદ્ર એવા નામથી એ જાણીતા બન્યા. હવે ચંગદેવમાંથી એ નામ ફેરવવામાં આવ્યું એટલે એ બન્યા સોમચંદ્ર. બરાબર. તે પછી 21 વર્ષની વયે એમણે સૂરીપદ પ્રાપ્ત કર્યું કે જે જૈન ધર્મનું મુખ્ય પદ કહેવાય. બરાબર. વિજય રત્ન સુરી ને એવા આપણે નામ સાંભળેલા છે. વિજય રત્ન સુરી જે હતા એમની જે પુસ્તકો છે મિત્રો, બરાબર, એક એમની જે કણિકાઓ છે, રત્ન કણિકાઓ, એ તમારું રોમે રોમ ઊભું કરી દે એવી એમની વાણી, એવા એમના શબ્દો કે જે આપણને એક એમની રત્ન કણિકા સાંભળીએ તો પણ આપણું રોમે રોમ ઊભું થઈ જાય એવા જેમનું નિધન થઈ ગયું છે. બરાબર. તો સૂરીપદ જૈન ધર્મનું મુખ્ય પદ કહેવામાં આવે. તો હવે સોમચંદ્ર નામે જાણીતા હતા. એ પછી 21 વર્ષના જ્યારે હતા, બરાબર, 21 વર્ષ એટલે આજના સમયમાં જોઈએ તો ઘણા બધાને કોઈ પણ પ્રકારની બાબતની સમજણ જ નથી હોતી. બરાબર. એ બસ મોબાઈલમાં અને અન્ય બાબતોમાં જ આગળ પડતો હોય છે. જ્યારે એ સમયના આવા જે લોકો થઈ ગયા, બરાબર, તો એ 21 વર્ષની વયે તેમણે આ જૈન ધર્મનું મુખ્ય પદ સૂરીપદ પ્રાપ્ત કર્યું અને ફરી વખત એમનું નામ ફેરવવામાં આવ્યું
એટલે જૈન ધર્મના મુખ્ય પદ ઉપર જ્યારે એને સ્થાપવામાં આવ્યા એટલે એમનું નામ રાખવામાં આવ્યું હેમચંદ્ર સૂરી. એવા નામથી હવે એ ઓળખાવા લાગ્યા. બરાબર. ત્યાર પછી કહે છે કે પોતાના જમાનામાં એ જ્યારે થઈ ગયા આ હેમચંદ્રાચાર્ય, ત્યારે પોતાના સમયમાં ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાઓનો એણે અભ્યાસ કર્યો. જે કોઈ પણ અલગ અલગ ફેકલ્ટીના વિષયો હોય, જે ડિગ્રી હોય, એના વિશે એણે અભ્યાસ કર્યો. અલગ અલગ બધી જ વિદ્યા શાખાઓને એણે અભ્યાસ કર્યો અને એમાં પાછી નિપુણતા પ્રાપ્ત કરી. માત્ર અભ્યાસ પૂરતું જ નહીં, પણ સંપૂર્ણપણે નિપુણ બન્યા અને સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખાઓમાં પોતાનું પ્રદાન પણ નોંધાવ્યું. માત્ર અભ્યાસ કર્યો અને અભ્યાસ કરીને મૂકી દીધો એવું નહીં. કોઈ પણ જે વિદ્યા શાખાનો એણે અભ્યાસ કર્યો તો એ વિદ્યા શાખાઓમાં આગળ ને આગળ પોતાના અભ્યાસના નિષ્કર્ષ સ્વરૂપે એમણે એ વિદ્યા શાખાઓમાં સ્વરચિત કૃતિઓ પણ આપી. બરાબર. માત્ર અલગ અલગ ગ્રંથોનો કે વિદ્યા શાખાઓના પુસ્તકોનો અભ્યાસ જ કર્યો એવું નથી, પણ પોતાની સ્વરચિત એ અભ્યાસ કર્યા બાદ એનું જે ગૂઢ રહસ્ય છે, ગૂઢ તત્વ છે, એ જાણીને એમાં એણે પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા એ વિદ્યા શાખાઓમાં એમણે પોતે રચેલા ગ્રંથો પણ આપ્યા. બરાબર. તો વિદ્યા શાખાઓમાં પોતાનું પ્રદાન પણ નોંધાવ્યું. આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમને આ જે પાઠનું હેડિંગ છે, બરાબર, કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય, તો એટલું બધું જ્ઞાન એમણે મેળવ્યું, એટલી બધી જ્ઞાનની સમૃદ્ધિ એમણે પ્રાપ્ત કરી કે જેને કારણે એ સમયના કલિકાલ, બરાબર, એ કાલના એ સમયના સર્વજ્ઞ, બધી જ વિદ્યાઓનો જેણે અભ્યાસ કરેલો છે અને સર્વજ્ઞ એટલે કે સર્વ બધી જ બાબતોને જાણનાર છે. જ્ઞ એટલે જાણવું થાય. બરાબર. જ્ઞા અવબોધન એવો ધાતુ છે જેનો અર્થ થાય છે જાણવું. તો જે તે સમયની જે કંઈ પણ વિદ્યાઓ હતી, ગ્રંથો હતા, એ બધા જ ગ્રંથોનો એને અભ્યાસ કર્યો અને એ વિષયોને આત્મસાત કર્યા. એટલા માટે એમને બિરુદ આપવામાં આવ્યું કલિકાલ સર્વજ્ઞ. બરાબર. તો આ બહુ એટલે બહુ મોટી વાત કહેવાય મિત્રો. આપણે હાલના સમયમાં જોઈએ તો આપણે 6 વિષય હોય ને, એમાંથી 1-2માં જ આપણને ઘણા બધાને ટપ્પો પડતો હોય, ઘણા એને એકેયમાં ટપ્પો ન પડતો, અને ઘણા એવા હોય કે 6-6માં થોડો ઘણો ટપ્પો પડતો હોય. બરાબર. જે હાઈએસ્ટ માર્ક ધરાવતા જે તેજસ્વી તારલાઓ હોય, બરાબર, જે ટોપ 10 કહેવાતા હોય એવા વિદ્યાર્થી મિત્રો જે હોય, જેમાં ઘણા બધા તમે પણ સ્થાન મેળવો જ છો અને હજી ઉત્તરોત્તર આપણે સ્થાન મેળવવાનું જ છે. બરાબર. તો એવા જે વિદ્યાર્થી મિત્રો કે જે સર્વજ્ઞ, જે કાંઈ પણ અભ્યાસ કરે છે એમાં નાની નાની બાબતોની પણ જે જાણકારી રાખે છે, બરાબર, તો એ સર્વજ્ઞ કહેવાય છે. અને ત્યારે
એ મહેનતના ફળ સ્વરૂપે આપણને વર્ષના અંતે જે ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે એનો આનંદ કંઈક અલગ જ હોય છે. બરાબર. આપણા કરતાંય મિત્રો આપણા માતા પિતા અને જે આપણને ભણાવનાર શિક્ષકો હોય એ ગર્વથી કહી શકે. બરાબર. એને વધારે ગર્વ થાય કે ના, મારો દીકરો કે મારી દીકરી. બરાબર. માતા પિતાને જેટલો ગર્વ છે એટલો જ એના શિક્ષકને પણ ગર્વ થાય છે કે મારી પાસે આ બાળક ભણ્યું અને એને આવી ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ, તો એ શિક્ષકને પણ ગર્વ થાય છે. બરાબર. તો આ વિશાળ જ્ઞાનની સમૃદ્ધિને કારણે એમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત થયું. જે તે સમયે એ ગુજરાતની જે સાંસ્કૃતિક ચેતનાનું નિર્માણ કરવામાં આ પ્રખર જૈનાચાર્યનો ફાળો મહામૂલો છે, એટલે કે અતિશય બતાવવામાં આવ્યો છે. જે દેવચંદ્ર સૂરી હતા એમનું અવસાન થઈ ગયું. ત્યારબાદ હેમચંદ્રાચાર્ય છે એ પાટણ આવે છે અને તે વખતે પાટણ છે એ ગુજરાતનું પાટનગર હતું એ સમયમાં મિત્રો. બરાબર. એમને જેમની પાસેથી સૌપ્રથમ દીક્ષા લીધી હતી, આપણે ઉપર વાત કરી આવડિયા કે દેવચંદ્ર સૂરીજી મહારાજ પાસેથી એમણે માત્ર 8 વર્ષની વયે દીક્ષા લીધી. ત્યારબાદ 21 વર્ષની વયે ફરી વખત દીક્ષા લીધી અને જૈન ધર્મનું મુખ્ય પદ પ્રાપ્ત કર્યું. પણ એ જે દેવચંદ્ર સૂરીજી હતા એમનું અવસાન થઈ ગયું અને એમના દેહાવસાન બાદ હેમચંદ્રાચાર્ય છે એ પાટણ કે જે એ સમયે ગુજરાત રાજ્યનું પાટનગર હતું અને ત્યાં ચાલુક્ય વંશી રાજા સિદ્ધરાજ જયસિંહનું રાજ હતું. બરાબર. કે જે સિદ્ધરાજ જયસિંહ છે એ હેમચંદ્રાચાર્ય, કારણ કે જે તે સમયના સર્વજ્ઞ કહેવાતા હતા, એટલે સિદ્ધરાજ જયસિંહ છે એ હેમચંદ્રાચાર્યનો ખૂબ જ આદર કરતા અને માળવાની માફક એ માળવા પ્રદેશ કહેવાતો. બરાબર. એ માળવાની માફક ગુજરાતને વિદ્યાધામ અને સંસ્કાર કેન્દ્ર બનાવવાની સિદ્ધરાજ જયસિંહને ઈચ્છા હતી. બરાબર. તે ઈચ્છા હેમચંદ્રાચાર્ય અને એમના જે શિષ્યો હતા એમની સહાયતાથી સિદ્ધરાજ જયસિંહની જે ઈચ્છા હતી એ પૂરી થઈ. બરાબર. એટલે આ સિદ્ધરાજ જયસિંહની જે વાત છે એ આપણે આગળ વધારીએ તો સિદ્ધરાજ જયસિંહ છે એ પાટણના રાજા હતા. માળવા જે પ્રદેશ હતો કે જે રાજા ભોજ જે તે સમયના રાજા કહેવાતા હતા. અને રાજા ભોજ એટલે આપણે 9મા ધોરણમાં એક પાઠ ભણ્યા મિત્રો. બરાબર. ધારા નગરી, યુવાન પંડિત અને રાજા ભોજની એક વાત આપણે 9મા ધોરણના પાઠમાં ભણ્યા હતા. પરમ નિધાનમ કહ, સૌથી શ્રેષ્ઠ ખજાનો કયો, એ વાતની ચર્ચા આપણે 9મા ધોરણમાં કરી છે. એ રાજા ભોજ એટલા બધા એ સમયમાં વિદ્વાન હતા કે એના જેવો કોઈ રાજા નહોતો. હવે એ વાત આ હેમચંદ્રાચાર્યની સહાયતાથી સિદ્ધરાજ જયસિંહ છે એ પુરવાર કરવા માગતા હતા. બરાબર. એટલે એ વાતને અહીંયા આપણે આગળ વધારતા જોઈએ કે સિદ્ધરાજ જયસિંહ છે એ જે માળવાના એટલે કે માલવ પ્રદેશ કહેવાતો, હાલમાં જેને મધ્યપ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, એ રાજા ભોજ ઉપર એણે ચડાઈ કરી અને રાજા ભોજને હરાવ્યા અને એણે વિજય પ્રાપ્ત કર્યો. વિજય પ્રાપ્ત કરી રાજા ભોજનું જે પુષ્કળ ધન
અને સાથે સાથે સૌથી શ્રેષ્ઠ બાબત જે કહેવાય કે જેનો સમૃદ્ધ ગ્રંથાગાર એ પોતાની સાથે લઈ અણહિલપુર પાટણ પરત ફર્યા. હાલમાં જેને આપણે સિદ્ધપુર પાટણ કહીએ છીએ, સિદ્ધરાજ જયસિંહના નામથી, બરાબર, સિદ્ધપુર પાટણ એ જ આ પાટણ કે જ્યાં રાજા સિદ્ધરાજ જયસિંહ રાજ કરતો અને એ સમયે એને અણહિલપુર એવા નામથી ઓળખવામાં આવતું. તો માળવાના રાજા ભોજ પર સિદ્ધરાજ જયસિંહ વિજય પ્રાપ્ત કર્યો. વિજય પ્રાપ્ત કરી ત્યાંનું પુષ્કળ ધન અને સાથે સાથે એનો સમૃદ્ધ ગ્રંથાગાર, ગ્રંથોનો ભંડાર એ પોતાની સાથે લઈને અણહિલપુર પાટણ આવે છે. ત્યારે તેમને આવકારવા માટે વિદ્વાનોનું એક વૃંદ, જે તે સમયના જે વિદ્વાનો હતા એમને એક સમૂહ બનાવ્યો. વૃંદ એટલે સમૂહ, બરાબર, ભેગા થવું, એકતા જાળવીને. કે ભાઈ રાજા સિદ્ધરાજ જયસિંહ છે એ રાજા ભોજના ગ્રંથોનો ભંડાર લઈને અણહિલપુર પાટણ આવે છે. તો રાજા ભોજના ગ્રંથો આપણને પણ પ્રાપ્ત થશે, આપણને પણ એના જ્ઞાનની પ્રાપ્તિ થશે એવા અર્થથી એમને આવકારવા માટે એક વિદ્વાનોનું વૃંદ તૈયાર થયું. અને એ વિદ્વાનોના વૃંદના અગ્રણી તરીકે આ હેમચંદ્રાચાર્ય મુખ્ય હતા. અલગ અલગ વિદ્વાનોને એણે એકઠા કર્યા અને રાજા કે જે સમૃદ્ધ ગ્રંથોનો ભંડાર લઈને અણહિલપુર પરત ફરતા હતા, એમને આવકારવા માટે, એમના સ્વાગત માટે આ હેમચંદ્રાચાર્ય છે એ આ વિદ્વાનોના વૃંદના અગ્રણી હતા. એવું કહેવાય છે કે કીર્તિ યસ્ય સહજીવતી, બરાબર, કીર્તિ એટલે કે પ્રખ્યાતિ, પ્રસિદ્ધિ, તમારી જે નામના છે એ. તો કીર્તિ યસ્ય સજીવતી અર્થાત જેની કીર્તિ છે તે કેવો હોય છે? તો કે મૃત્યુ પામેલો હોવા છતાં એ કેવો હોય છે? તો કે જીવતો હોય છે. એ વ્યક્તિનું શરીરનું મૃત્યુ થઈ ગયું છે, પણ એના કાર્ય જે છે, એની જે તે સમયે મેળવેલી પ્રસિદ્ધિ છે, પ્રખ્યાતિ છે, એની જે નામના છે, એ વ્યક્તિના મૃત્યુ બાદ પણ એ મૃત્યુ પામેલો હોવા છતાં પણ જીવતો હોય છે. એના નામથી એ આપણી વચ્ચે હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, ગાંધી બાપુ, અન્ય કોઈ સંતો મહંતો લઈ લ્યો મિત્રો, જલારામ બાપા છે, બજરંગદાસ બાપા છે, બરાબર, શરીરથી એમનું મૃત્યુ થઈ ગયું છે, પણ એમણે એવા એવા કાર્યો કર્યા છે કે જે કાર્યોને કારણે આપણે વારંવાર એમના નામથી એમને પ્રસિદ્ધ કરીએ છીએ, એમને ઓળખીએ છીએ. તો વ્યક્તિ મૃત્યુ પામી ગયો છે, એટલા એ કહે છે કે જેની કીર્તિ, પ્રસિદ્ધિ એ મૃત્યુ પામેલ હોવા છતાં પણ જીવતો હોય છે. અને આવી જો પ્રસિદ્ધિ કે કીર્તિ, પ્રખ્યાતિ તમારે મેળવવી હોય તો એ લક્ષ્મીથી નહીં, પરંતુ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે સરસ્વતીથી પ્રાપ્ત થાય છે. લક્ષ્મી એટલે પૈસા મિત્રો. પૈસા છે એ જ સર્વસ્વ છે એવું નથી. તમારામાં રહેલું જ્ઞાન એ તમારા માટે અમૂલ્ય ખજાનો છે, બરાબર. કારણ કે લક્ષ્મી ચંચળ છે. આજે તમારી પાસે હશે તો કાલ ન પણ હોય, અને આજે નથી તો કાલ આવી પણ શકે છે.
પણ આ જ્ઞાન છે, સરસ્વતી જે છે વિદ્યા, બરાબર, એ વિદ્યાના બળ ઉપર તમે સમગ્ર જગતને જીતી શકો છો, એવડી એનામાં તાકાત છે મિત્રો. અને એ જાણી ચૂકેલા સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરે છે કે હે હેમચંદ્રાચાર્ય, તમારામાં રહેલા જ્ઞાનને આધારે તમારે અલગ અલગ વિવિધ સાહિત્યોની રચના કરવાની છે. હું તમને વિનંતી પ્રાર્થના કરું છું. અને ખાસ કરીને કહે છે, વિશેષ આગ્રહ કરીને કે હેમચંદ્રાચાર્ય, તમારે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરવાનો છે, બરાબર. ખાસ કરીને સંસ્કૃત વ્યાકરણનો એવો ગ્રંથ તૈયાર કરો. એટલે હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહની વિનંતીને સ્વીકારે છે અને એની વિનંતીનો સ્વીકાર કરી એમણે સરસ મજાના એક ગ્રંથની રચના કરી, જે ગ્રંથનું નામ આપવામાં આવ્યું સિદ્ધ હેમ શબ્દાનું શાસન. જો મિત્રો, એ શબ્દમાં બંનેના નામની પ્રખ્યાતિ છે અને હાલમાં પણ સંસ્કૃત વ્યાકરણ જે લોકો ભણે છે એને આ ગ્રંથ ભણવામાં આવે છે, બરાબર. તો સિદ્ધરાજ જયસિંહના નામ પરથી સિદ્ધ આવ્યું અને હેમચંદ્રાચાર્યના નામ પરથી હેમ એટલે સિદ્ધ હેમ શબ્દાનું શાસન એવા ગ્રંથની પ્રસ્તુતિ થઈ. અને જે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત પાઠ આપણી સમક્ષ આ તૈયાર કરવામાં આવ્યો છે કે આપણો જે ઇતિહાસ છે, આપણી જે સંસ્કૃતિ છે, આપણા ગુજરાતમાં રહેલા જે વિદ્વાનો, પંડિતો કે રાજા સ્વરૂપે જે થઈ ગયા, એની શું સંસ્કૃતિ હતી. એમની પાસે પુષ્કળ ધન હતું, પણ વિદ્યાની પાછળ એ દોડતા, સરસ્વતીને આત્મસાત કરતા, એ જે હાલમાં આપણને બહુ ઓછા લોકો પાસે જોવા મળે છે. લક્ષ્મી હોય પણ સરસ્વતી એટલે કે વાણી, વિવેક અને વર્તન ન હોય. તમારી પાસે અઢળક રૂપિયો આવી જશે તો 100%માંથી 90% લોકો અત્યારે મિત્રો એવા છે કે એની બધી બાબતો ફરી જતી હોય છે, બરાબર. રાતોરાત જે રૂપિયાવાળા થઈ જતા હોય, કરોડપતિ થઈ જતા હોય, તો એના આપણે એટીટ્યૂડ જોઈએ છીએ તો કંઈક અલગ જ પ્રકારના હોય છે. કાલ સુધી હજી કાંઈ નહોતું, આજે રૂપિયા આવી ગયા છે તો એના એટીટ્યૂડ ફરી ગયા, ગાડી બંગલા થઈ જાય, બરાબર. તો એ લક્ષ્મી થી પ્રસિદ્ધિ પ્રાપ્ત થતી નથી. શ્રેષ્ઠ પ્રકારની અને લાંબા ગાળા સમય સુધીની પ્રસિદ્ધિ, પ્રખ્યાતિ છે એ આપણને સરસ્વતીથી પ્રાપ્ત થાય છે. વિદ્યાની દેવી જે છે સરસ્વતી, એ આપણને પ્રાપ્ત કરાવે છે અને એ જ્ઞાનના ખજાના સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. તો અહીં આ તથ્યને ઉજાગર કરવાનો ઉપક્રમ બતાવવામાં આવ્યો છે કે માણસે પોતાની કીર્તિ, પોતાની પ્રસિદ્ધિ, પ્રખ્યાતિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવતા પ્રત્યેક માણસે હંમેશાને માટે સાહિત્યની ઉપાસના કરવી જ જોઈએ, બરાબર. કીર્તિ સંપત્તિથી નહીં, પરંતુ સરસ્વતીની સાધનાથી મળે છે. અને એથી રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્ય પાસે સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ એટલે તૈયાર કરાયું કે આ પૈસા તો ઠીક છે, આજે નથી ને કાલ હશે, ને કાલ નથી તો આજ છે, પણ લાંબા ગાળા સમય સુધીની જો પ્રસિદ્ધિ, પ્રખ્યાતિ મેળવવી હોય તો સરસ્વતીની ઉપાસના કરવી પડશે. અને એ દ્વારા એમણે આ સંસ્કૃત સાહિત્યની ઉપાસના કરી.
હેમચંદ્રાચાર્યએ વિપુલ પ્રમાણમાં સાહિત્યના અનેક ગ્રંથોનું સર્જન કરેલું છે. તેથી એમને કલિકાલ સર્વજ્ઞની પદવી પ્રાપ્ત થઈ અને એવો 1173માં એમનું દેહાવસાન થયું છે. બરાબર. 1145માં એમનો જન્મ બતાવવામાં આવ્યો અને 1173માં એમનું દેહાવસાન થયેલું માનવામાં આવે છે. તો આ પાઠ દ્વારા આપણે પણ સરસ્વતીની ઉપાસના કરીએ અને માં સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. બરાબર. પ્રાસ્તાવિક ચર્ચા આપણે અહીં પૂર્ણ કરીએ. આગળના લેક્ચરમાં મળીએ પાઠ સાથે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.